આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું તમને એક વસ્તુ બતાવું। આ જો અંજુ બે હાથે મંડી એ ખાવા, એ બી પાછી જલેબી મલાઈમાં ખાઈ રહી। જો તમે ખાધેલી હે એવી તો અને પાછો વજન ઓછો કરવો હે, પાતળું થાવું હે અને પાગળ બે હાથે મળી છે। જલેબી મલાઈ ખાશે અને આ ખાશે। તમે ખાવી ના કઈ બોલીશ તું? એમ બોલ કે મારે આવું બધું ખાવા જોઈએ। તો ગાઈસ એને હારું આમ આલતી ફાલતી ચીજો નહીં ભાવતી, અને હું તમને બતાવીશ પાકો માલ। જો નહીં કાર્ડ પહાઈ ગયા છે। જસી દાદી તો 3 દાડાથી લગન માલેલા છે, હજુ લગન માં થી આયા નહીં। આજ આવવાના છે। હવે જોઈએ આપણે કે ચાલે આવે છે અને એમના કાર્ડ અહીં મેલીને હેડ્યા જાય આપણે ભરવા ઓલે। આ જો ગાઈસ આ જો તો આપણે પછી મળીએ ગાઈસ। આવી ગયા છે, અહીંયા હાથમાં દુખાતું હતું એટલે તો બતાવવા જવાનું। અને કાનો રિહાન મેગી ખાઈ રહે। જો કાનો ટીવી ઓલે છે ને ખાઈ રહ્યો છે। કાનન ઓલા ટીવી વગર કાનન ખાવા ભાવતું નહીં। તો પછી આપણે મળીએ। તો ગાઈસ મેં તમને કીધું હતું કે રંજીત કાકા લોકો દવાખાને જવાના છે, તો દવાખાને ગયા। તો પેલા બી બતાવ્યું હતું તમને અહીંયા હાથમાં કે પાટો બંધાયેલો હતો, પણ એનાથી સારું નથી। તો જયા હવે બીજી દંડના અને હું અંજુ ઘરે છીએ। તો જો અંજુ આજ શું ખાવા બનાવ્યું? ગવાનું શાક, પછી કારેલાનું શાક, પાપડ તળ્યા અને બાજરીના રોટલા બનાવવાના બાકી છે। અને કાનો રિહાન તો ગયા ટ્યુશન। તો આપણે પછી મળીએ। રોટલાય કરી રહી પણ હજી આ લોકો આયા નહીં, તો ચાલે હવે આપણે જોઈએ। બહુ વાર લાગી ને? હા બહુ વાર લાગી। જો અંજુ હે ને રોટલા કરીને હવે નવરા પડી, પથારી કરી દીધી। તો આ લોકો આવી ગયા છે। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એક્સરે પાડ્યો। એક્સરે નું તો સારો આવ્યો છે, એમાં કઈ ખરાબ આવ્યું નહીં। એક્સરે તો બરાબર જ છે। એક્સરે પાડીને તો હોજો હતો એની દવાઓ આલી છે, એટલે સારું થઈ જશે। અને આ લગાવવાનું એટલે સારું થઈ જશે। અને રંજીત કાકા ખાવા બેસી ગયા છે। ખાવાનું છે ગવાનું શાક, કારેલાનું શાક, બાજરીના રોટલા, પાપડ ને ખાજા। અને હું અંજુ તો ખાઈ રહ્યા છે। અંજુ જો ખાટલે ચડી ગઈ છે। કઈ બોલવા માંગીશ? અંજુ તો ગાઈસ અંજુ હસ કરે છે। તો ગાઈસ આજ તો મારે વહેલું જવાનું હતું રીલ બનાવવા, પણ કાનો રિહાન ગયા છે ડાન્સ ક્લાસ। એ લોકો આવે તો પછી અમે જઈશું રીલ બનાવવા। તો અહીં જો ખુશા લોકોનો બ્લોગ ચાલુ છે, દેખો। તું કઈ બોલવા માંગીશ? તમે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી અમદાવાદ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય માતાજી। હા મારું અમદાવાદ હા।